હું 2003 માં પાર્લરનું સ્ટાર્ટિંગ શીખી છે. અહીંયા ચલાવું છે અહીંયા પાણી ખડકમાં 15 વર્ષથી. હેર સ્ટાઈલ, દુલ્હન બધું જ અહીંયા કરવામાં આવશે. લગ્ન પ્રસંગમાં તમે ઓર્ડર લેતા હશો એટલે એમાં બધું પાર્લરનું શીખવા માટે સારું છે. ક્લાસ પણ ચલાવો છે? સીવણના ને પાર્લરના બંનેના ક્લાસ ચલાવો છો? આખા વર્ષ દરમિયાન તમે કેટલા ધંધો કરી શકો? આમ તો ગામડામાં થોડું ઓછું રેટ હોય પણ તમને નફો થાય છે ખરો? નફો તો થાય છે. આપણે આ વેક્સ ને ફેશિયલ છે એમાં થોડું ઘણું આપણને મળી રહે. પછી આઈબ્રો કરીએ તો આપણે ખાલી દોરાનું આપણું પ્રેક્ટિકલ થી જ આપણે કરવાનું એટલે એના મળી એમાં પ્રોફિટ રહે. પછી તમે આમ વધારે કામ હોય ત્યારે મદદમાં લેતા હશો બીજાને? ઓર્ડર પર જાઓ ત્યારે બી તમને લઈ શકીએ. એક ઓર્ડરના એમ કેટલા જેવા લેવો? એમ તો મારે 10, 8, 5, 6 જેવી રીતે જે- રેડી થવાના હોય હા. એ રીતે અમે રેટ નાખેલું છે. બરાબર. મહેંદી મહેંદી બી તમે મૂકો મહેંદી મેં છોડી દીધું છે હવે. પણ તમે બીજાને શીખવું છે. હા ઓર્ડર લેવો છો. આખા વર્ષમાં દુલ્હનના કેટલા ઓર્ડર તમે આમ કરો? આ તો મેરેજ પ્રમાણે હોય. હા, 10, season પ્રમાણે, 15 season હા. પ્રમાણે હા. સગાઈ ના હોય, હમ, દુલ્હન હમ, એ રીતે આખું મહિનાના હોય તો મહિનામાં હમ. મહિના પ્રમાણે બી થઈ જાય એવું રોજના. ને હમણાં તો પાછા બધા જ પ્રસંગોમાં રહે ને શ્રીમંત હોય ત્યારે બધું જ આખું હા, વર્ષ ચાલુ જ ચાલુ હોય જ એમ તો. રહે. Totally. કોઈનું સામાન્ય પ્રસંગ હોય, બર્થડે હોય, એવું હોય તો એ તૈયાર કરવા હેરસ્ટાઈલ ને બધું તો જવું ચાલુ જ પડે. હોય. હા, બરાબર. આજુબાજુ બીજા પણ પાર્લર કે અહીંયા તો તમે છે ને અહીંયા ચોકડી પર છે 3-4 પાર્લર છે. વાળની વાર સ્ટેટ કરતા સ્ટેટ કરવાનું કર્લ્સ કરવાનું. બતાવો ને અમને વાળ સ્ટેટ કરવાનું સ્ટેટનર. આ કર્લ્સ વાળું ના કર્લ્સ છે બધું. પછી ક્રેપિંગ બનાવો. સ્ટ્રેટનિંગ મશીન કહેવાય. આઇકોનિક છે. એ કેટલા રૂપિયાનું આવે? આ આપણે કોઈ બી રેટ 3000, 4000, 5000, 6, 10 કંપની જેવી જેવી કંપની. જે પ્રમાણે લઈ શકીએ. 300 નું બી આવે, 400 નું બી આવે. બરાબર. આ તમારી પાસે છે એટલે કેટલાનું છે? આ 6.5. 6.5. કઈ કંપનીનું છે? આ આઇકોનિક છે. આઈકોન. પછી આ ડ્રાયર છે. ડ્રાયર વાળ સુકવવાનું. વાર સુકાવાનું. પછી હેર કટ કર્યા હોય તો આપણને ડ્રાયર ની કરવા માટે જોઈએ. હમ. પછી આ છે તો ક્રેપિંગ આવે. વાળમાં હા. ક્રેપિંગ થઈને વાળ ફૂલેલા કરે. હા. ઓછા એકદમ પતલા વાળ હોય ને હા. એટલે હેરસ્ટાઈલ માટે આપણને આ યુઝ કરવા પડે. ક્રેપિંગ અને ક્રેપિંગ કહેવાય. ક્રેપિંગ. પકડો ને છે. પછી આને કર્લ્સ મશીન કહેવાય. હમ. આટલા એમ કરીને હોય ને? કરલી વાળ કરવા માટે. હા. આ કરલી વાળ આનાથી નહીં થાય છે? આનાથી થાય છે? થઈ શકે. થઈ શકે. આટલું રાઉન્ડ નહીં આવે. હા. આનાથી વધારે થાય. અમાર સાહેબના હેર કટ કરવાના. એમાં બી ચાલુ પતલું કરવું હોય ને તો થઈ શકે. એમાં બી નંબર પ્રમાણે આવે. એવું? હા હા 19 હા. નંબર, 22 નંબર પતલું. એટલે વધારે જીરો નંબર કરવા હોય તો હા. પતલું પતલું લેવાનું. લેવું. ચાલુ લેવું. બીજું બી ચાલુ છે. હા. એમ કેટલા લેવો એમ વાળ સ્ટેટ કરવાના? વાળ કટ પ્રમાણે આ હેર પ્રમાણે જ લઈએ. હા. એમ સ્ટેટ કરવાના. મારા આટલા લાંબા છે તો તમારા 300-400 હેર જાડા પતલા વધારે કર્લ્સ હોય તો તે પ્રમાણે સીધા સીધા હોય ને એમાં સ્ટ્રેટનિંગ આપે એ પ્રમાણે આ પ્રકારના વાળમાં 501 એને પરમિટન કરવું હોય તો વધારે વધારે પરમિનન્ટ માટેના કેટલા? પરમિટન 4, 5, 6 જે હેર પ્રમાણે. અચ્છા હા. અને એમ ટેમ્પરરી ટેમ્પરરી તે એ હેર પ્રમાણે જ લઈએ. તે પણ કેટલા? એ 100 થી કોની હોય તો 100 થી ચાલુ કરીએ. હા. 150, 200, 300, 500, 600, 700 જે હોય. હા. ને કરલી ના આ કરલી કરો છે ને પતલી કરે એના બી હેર પ્રમાણે જ. હેર પ્રમાણે. એટલે હેર સ્ટાઈલ જેવી હોય એ પ્રમાણે લઈએ. ચાલો જે રોમી છે તે બધા. આ રોમી સ્ટાઈલ. ત્યારે પણ આના પર આના જેવી રીતે આના પર અમે હેર સ્ટાઈલ આના? શીખી લઈએ. કાંગે?
નવી નવી હેરસ્ટાઈલ આવે તો બધાને પાછળ કોઈને બેસી રહે. આવી જોઈએ એમને. ને ફોનમાં બતાવે તે હિસાબે પછી અમે આમાં પ્રેક્ટિસ કરીને પછી કસ્ટમરને આ બ્લીચ છે બાય બ્લીચ એટલે કલર કરવાનો ના નહીં, મોઢામાં બ્લીચની આ ફેશિયલ વાળું હા હા facial ગ્લો વાળું માટે Glow માટે. પૂરા પૂરા વાળ કરી તાત્કાલિક ગ્લો જોઈતો હોય તો ફટાફટ 15-10 મિનિટમાં કેટલા એના કેટલા લેવું એના બી ટીપ પ્રમાણે લે 150 હા 100 બચાવો તમે સવાલ પૂછો ગોલ્ડ બ્લીચ કહેવાય કે બેન એમને અને ગોલ્ડ બ્લીચ હા હા ઓક્સિડન 250 એ રીતે ફેશિયલ પ્રમાણે બી આ તાત્કાલિકમાં ફેશિયલ ન કર્યું હોય તો આવી જાય facial. રિઝલ્ટ સારું આવે. Result સારું. એને શું કહેવાય છે Oxidum. ઓક્સિડમ Bleach હા જ છે. બ્લીચ જ છે એક પ્રકારનું પણ નામ જુદું બ્લીચના બી અલગ અલગ અલગ. પ્રકાર આવે. હા, બી બરાબર. એવી હોય આપણે ફેશિયલ બી 300 400 500 1000 1200 જેવું કરાવો. 2000 જેવી ટીપ પ્રમાણે હમ રહે. જાણ્યું છોકરીઓ હવે કરાવજો બરાબર ત્યારે એ લોકોની ઉંમર નાની છે નાની છે. બધા મેચ્યોર થતા વાર લાગે ને હજી તો હાઈસ્કૂલમાં જાય કોલેજમાં જાય આ શું છે હીટ પ્રોટેક્ટર હેરમાં સ્ટ્રેટનિંગ કરવું હોય કર્સ હા. કરવું હોય તો પ્રોટેક્ટ પહેલા આપવું એટલે જે hair ડેમેજ નુકસાન ન નહીં થાય તેના માટે પહેલા લગાવવામાં આવે બરાબર પછી આ સિરમ છે હા સાઇન શાઇનિંગ માટે આ બી લગાવી શકીએ રફ વાળ હોય તો તેને રફ સાઈડ વાળ હોય. આપવાને રીસા થોડા કરવા હોય ને તેના માટે પછી આ સીરમ લગાવી એ કેટલા રૂપિયાનું આવે બધું એ અમારી મોટી મળી શકે 100 વાળી બી આ 150 ની. આ 150 ની છે હા, આ 150 ની. એટલે આમ કોઈને સાઈડ ઇફેક્ટ તો થઈ શકે ને આપણે બ્લીચ કરીએ ફેશિયલ કરીએ તો કોઈને નહીં પણ ફાવે સ્કિન હોય ને તો તો નહીં તે ફાવે. પ્રમાણે આવે છે બધી કીટ એ પ્રમાણે લેવાનું સ્કિન ને ચેક કરીને કરીને લેવું પડે હા ને ડાયરેક્ટલી એપ્લાય કરી નાખીએ તો કોઈને સાઈડ ઇફેક્ટ થાય થાય પેલા હાથ પર કરી જોવાનું હા. ખંજવાળ નહીં આવે તો પછી સ્કીન ટ્રાય કરતા ઇન્ફેક્ટ થાય ને તો રેડનેસ ક્લીન થઈ જાય ફૂલ્લી થાય કોઈ વાર આ શું છે ફેશિયલ માટેનું હા આ ક્લીન્જર આવે એને પહેલા ક્લીન કરવાનું Clean. માટી કચરો હા હટાવવાનો હા માટી આપણે આખો દિવસ ચોટેલો હોય ને તો કોઈ બી ફેશિયલ કરવા પહેલા ક્લીન્ઝર લગાવવું પડે આપણે બહારથી આવીએ એટલે ધૂળ મીઠી લાગેલી છે તેને એનાથી એનાથી સાફ કરવા માટે એના પછી આ સ્ટેપ બાય સ્ટેપ ક્રીમ લગાવવાની આવે હમ. જેલ આવે બરાબર. પેક આવે છેલ્લે પેક આવે હા સ્ક્રબ ક્રીમ જેલ જેલ ના એક ક્લીન્જર જેલ બરાબર ઓરિજિનલ ગ્લો જોઈતો હોય તો ઘરે મલાઈ મલાઈ બેસન બેસન દૂધ છે હા અને હેલ્ધી ખાવાનું જલ્દી ખાવાનું કેમિકલ યુઝ ન કરવાનો કે હા નહીં કરવું હોય તો. કેટલાથી સ્ટાર્ટ થાય ફેશિયલ આ કરવું હોય તો ફેશિયલ 300 300. હમ. હમણાં હાઇડ્રાની એવું બધું નીકળેલું છે હમ સ્ટીમ મશીન છે હા આ સ્ટીમ લેવાનું એટલે આપણે વરાળ લેવાનું ગરમ થશે ગરમ થશે